મિત્રો દહીંશાળા ગૌશાળાના હિન્દુ મુસ્લિમ એકતાનું જે એલા પૂછડું પકડીને ઉભા છે આવડા બધા જો એલા જો આવડા એને કેવું પતંગ છે મિશન સક્સેસ થઈ ગયું છો તમે જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરા ને રામ રામ અને આજે તો કે મકર સંક્રાંતિ શિયાળની ઉત્તરાયણ ગુજરાતીમાં તમને બધાને હાર્દિક શુભકામનાઓ. આપણને એવું આવડે નહીં અને આજે એક ખાસ આપણને મોકો મળ્યો છે કે ગૌ માતાની સેવામાં જવાનું છે. ક્યાં જવાનું છે? દહેથરા અલગધણી ગૌશાળાવાળા છે એને પ્રભાસ ફેરીમાં જવાનું છે. વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમારો આજની ખેર બહુ શુભમય રહે અને આજનો દિવસ મજા ન જાય. તમે પતંગની ધબધબાટી બનાવો અને કોકને હારે પેસ લડાવી અને તમે કોકના પતંગ કાપો એવી શુભકામનાઓ સાથે આપણો દિવસ આજે આગળ વધારીએ. તો ચાલો આપણે થોડોક ધાબા ઉપર માહોલ જામેલો છે તો જોતા આવી જો તમે આવો કંઈક પતંગનો માહોલ જાય ને આવડો જો હવાનું મોટું ટીલું તાણી શકાવે અને આ નકરી એન્ટ્રી જ પાડે છે જાણે કોકની જાનમાં જવાનું હોય ઓર ભેગું થાને ભાઈ. અને આ જો આને બિચારાને કોઈ દેતું નથી ને નકરી એન્ટ્રી જ મારે છે જો આવડા હવાનો છોકરા લઈને એવો છે. આ છોકરું એનું છે. તો ફાઇનલી મિત્રો દહીંશાળા ગૌશાળાના સેવા કાર્યમાં આપણે જોડાઈ ગયા છીએ. જુઓ આપણી પાસે પહોંચ અને આ થેલી છે. આથા શક્તિ પ્રમાણે દાન લખાવજો. બીમાર ગાયો માટે તમામ પ્રવૃત્તિ થઈ રહેશે. કીધું એમ કુદરતને બસાવશો તો કુદરત આપણને જરૂર બસાવશે. અને આ જલાલપુરનો વાળો છે. બધા ગામડામાં જાય છે. ફરતા ગામડા જાય છે. એની ફરતા ગામડા છે. બીજી ગૌશાળા ખૂબ મોટી છે અને ખૂબ એટલે ખૂબ સારું કાર્ય થઈ રહ્યું છે. હું બોલે બોલતો અને આવડો આજો વહીવટ જ કરે નકરા જો મારે છે હોત ક્યાં બાપુજીનું છે આવાજ આવે છે. ફિરક્યું પતંગ ને આવડા જો શું કરશો તું? એવી મકર સંક્રાંતિ એવું બધું છે ને આ તો આ એક નંબર પતંગ બધા આવું બધું છે. અને જો ઓલી ગેંગ છે ને એ ન્યા છે તો આવડા જો જો ઉડે છે ને નકરા પતંગ. હેપી મકર સંક્રાંતિ એમ ને મકર સંક્રાંતિ. દહેથરા અલગધણી ગૌશાળા દ્વારા આજરોજ ખેર નિમિત્તે એટલે કે મકર સંક્રાંતિ નિમિત્તે જે બહેનો પણ જોડાઈ અને મોટો ફાળો આપ્યો હતો સેવામાં તેમજ હિન્દુ મુસ્લિમ એકતાનું જે ઉદાહરણ પૂરું પાડે છે એવા ઇસ્માઇલભાઈ જલાલપુરથી પણ જે સુની સોરઠિયા મુસ્લિમ સમાજના પ્રમુખ છે તે પણ સાથે જોડાઈ ગયા છે. અને આજે તમામ લોકોએ સેવા આપી અને જલાલપુર જે બાળવાટિકા છે તેમાં નાસ્તાનું આયોજન કર્યું હતું અને સવારેથી લઈને અત્યાર સુધીમાં ખૂબ મોટો એકત્ર ફાળો કરી અને જલાલપુરમાં જે પુણ્યના ભાગીદાર બન્યા છે. અને આપણે ભાઈ પરેશભાઈ પણ હાજરમાં છે અને દાદા નામ સગનભાઈ જેઠાભાઈ તેને તમામે મોટો ફાળો આપી અને જલાલપુરના નવયુવાનો બધાએ અહીંયા ભજીયા તળવાનું કામકાજ ચાલુ છે. અને રામજીભાઈ ગામી તેમજ આશીષભાઈ પ્રજાપતિ બે એક ભજીયા પાડી અને બધાને ભજીયાનો સ્વાદ ચખાડ્યો હતો. અને જુઓ તમે નવયુવાનો બધા સેવામાં જોડાણા હતા. રમેશભાઈનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. મનોજભાઈ પણ ઉપસ્થિતિમાં છે. નદીમ તમામ લોકો અહીંયા હાજર રહ્યા હતા અને દરબાર પણ તો આવી રીતે કંઈક સેવાનું કામ કર્યું હતું. અને હર હંમેશની માટે દર વર્ષે મકર સંક્રાંતિ એટલે ખીરનો ફાળો અહીંયા કરવામાં આવે છે. અને લૂલી લંગડી બીમાર ગાયોની તેમજ પક્ષીઓની પણ સેવા કરવામાં અલગધણી ગૌશાળા દહેથરા તાલુકો લાઠી અને જિલ્લો અમરેલી તેમજ કાંતિભાઈ તેમજ એમના સગનભાઈ અને એમના છોકરા અને આ બેનું પણ એને પણ ખૂબ મોટો ફાળો આપ્યો હતો. અને રામ રહીમ ગ્રુપના ઝીણિયાભાઈ સિંધવ માજી ઉપસરપંચ તેમજ ઇસ્માઇલભાઈ
એમાં પ્રતાપભાઈ તમામે ખૂબ એકત્ર કરી અને સેવાનું ખૂબ સારું કાર્ય કર્યું હતું. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આવા સેવાના કાર્ય કરતા રહો અને હર હંમેશની માટે ગૌ માટે જે આપણે ઝુંબેશ ચલાવી છીએ અને પૃથ્વી જો ટકી રહી હોય તો આપણે સેવાના આપણા પુણ્યના કામે ટકી રહી હોય તો કાંઈ વાંધો નહીં, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા અને વિડીયો બને એટલો આગળ શેર કરી જઈએ. એટલે તો આવડે એને કેવું પતંગ છે પૂછડા વાળું મોટું જબર, પણ અત્યારે નથી ચડી શકતું. બધા આના પેતરા હતા. જોવો તમે હવે પૂછડું સામે જ નહીં હરતું. આવા બધા પેતરા કરે છે આવડા લોકો, જોઈ લો. આવડા તમને હું એમ લાગે છે આવડા જો આપણો પાર્ટનર ક્યાંય પતંગ છે એલા પૂછડું પકડીને ઉભા છે આવડા બધા. જો આવડા બધા પૂછડું પકડીને ઉભા છે. આ પૂછડું છે પતંગનું. હવે પતંગ મુકાવાનું કે છે, આવીને એવી સેવાઓ કરવા એમ આવ્યા છે. આવા આવા પેતરા કરે છે. તમારું મિશન સક્સેસ થઈ ગયું. જોવો તમે અંતે પૂછડા વાળું પતંગ સડી ગયું આકાશમાં. જોવો તમે અંતે અમારું પતંગ આમ તો મિશન સક્સેસ થઈ ગયું. સડાવ્યા પાર કર્યું મેં મોટા પૂછડા વાળું. અને આવડા બે ભાઈ નું ખાસ મહેનત રહી હતી. હા પૂછડા જ ગોચ્યા છે. જોવો તમે હા આવડા ચારું ના મથામણ કરે છે કે આનું કાપવું છે, પણ એવડે હજી પતંગ કાના બાંધવામાં જ રહેશે. જોવો તમે આવડો એમ કે શું કાપી નાખો, આવડા ના પાડે છે કે રેવા દે. અને આની મહેનત બહુ સારી હતી. અને આવડો ફિરકી પકડીને ચારનું હવાનું ઉપર બપોરના મહેનત કરતા હતા પૂછડા હાટું થઈને. આવું બધું તો અમારે ગામડે જ મળે. સિટીમાં તો શું છે એકચ્યુઅલીમાં હોય અને આવું બધું તમારે ટાયા હોય. જો તમે છે ને બાકી આવા જલસા કાંઈક અમારા ગામડે હોય. અમારે પૂછડા વાળી પતંગ હતી એને એક મિશન સક્સેસ કર્યું. એક જણાની પતંગ કાપી નાખી, કોઈ નહીં આમાં ટુકડી વાળા ની. જવો તમે એ ચાર ને જો અમે જીવડે ચાર ના બપોરના કાના જ બાંધે છે. અને એક ટુકડી જો હા મેં રહી ભાળી તમે જો તમને ઝૂમ કરીને દેખાડું જો રહી એવડે એ તમારા વિરોધ માં આલ્યા જાય છે. બાકી આવું બધું છે એ અમારા વિરોધ માં આલે છે, પણ નહીં આવે ભાઈ. કારણ કે મોરે મોરો આવે, મોરે મોરો આવવા જો પાછળથી ઘા સહન નથી થતા.